નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં નવેમ્બર મહિનામાં મજબૂત વાવાઝોડું અને સાથે ભારે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે હવે આગામી દિવસોમાં ઠંડી પડવાની શરૂઆત ક્યારે થશે, કેવી ઠંડી પડશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો। જો કે હવે આ સિસ્ટમ નબળી પડી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે કરવામાં આવેલી આગાહીએ રાજ્યના માથે બે મોટી આફતની શક્યતાઓ ઊભી કરી છે। અંબાલાલે નવેમ્બરમાં વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે। વધુમાં કહ્યું કે આગામી 15 નવેમ્બર બાદ સર્ક્યુલેશન સક્રિયતાના કારણે બંગાળના ઉપસાગર સક્રિય રહેશે। નવેમ્બરના અંતિમ સપ્તાહમાં મજબૂત વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ રહેશે। આ અરસામાં નોર્થ વેસ્ટ મોન્સૂન અસર દક્ષિણ ભારતમાં થવાથી ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં 4 થી 5 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષાને લીધે ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડવાની પણ શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી શકે છે। હમણાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરના ભાગોમાં ઠંડીની વધવાની પણ શક્યતાઓ છે અને લઘુત્તમ તાપમાન 4 થી 8 ડિગ્રી ઘટવાની પણ શક્યતાઓ રહેશે, જેના લીધે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। ગુજરાતનું તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે, રવિ પાકને સાનુકૂળ મોસમ બનવાની પણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।